વસરા જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ અમે આવ્યા છીએ પરબધામ, એટલે કે બાપુના ઘરે મોડ પરથી નીકળી ગયા હતા અને હવે પરબ આવ્યા છીએ સતદેવીદાસ ને અમરદેવીદાસના દર્શન કરવા. તો હાલો તમને બધાને કરાવશું દર્શન, પણ વિડીયો અંદર ઉતારવાનો અલાઉડ નથી, એટલે કે નહીં મેળ આવે. પણ બહારનું લોકેશન છે ને એ બધું તમને બતાવીશ. અમે બધું ફેમિલી આવી રહ્યા છે, જો બધા. કેટલો મસ્ત બગીચો છે અને અષાઢી બીજ આવી રહી છે નજીક, એટલે કે બધી તૈયારી થાય છે, સાફ સફાઈ ને મંડપ સર્વિસ ને બધું ગોઠવવા માંડ્યા છે કે હમણાં બીજ આવી છે નજીક, એટલે બધી તૈયારી કરે ત્યારે થાય. અને અહીંયા મોટે પાયે અષાઢી બીજ હોય ને બહુ બધા માણસો જાજા આવે, એટલે વધારે બધી ગોઠવણી કરશે ત્યારે થાય. આમ તો જોકે જગ્યા તો બહુ જાજી છે, પણ બધી સફાઈથી રાખે તો વાંધો ન આવે ને. પબ્લિક પણ બહુ જાજુ થઈ જાય એટલે બધા હમાઈ જાય. તમે ન થઈ આ મેં લોકેશન બધી લેતી હતી. જો સત્ય સનાતન નો સોરી હસલ આવે. હાલો મિત્રો, કેટલી મજા આવે હે. વાહે યાદ ગાઈશ ના ને આવ્યો, વાહે નહોતું રહેવાનું. એમ નહીં, ભીમસીભાઈ વાહે રહી ગયા, વાહે ગાઈશ ના આવ્યો એવા હાટ. હા હાર્દિકભાઈ તમારા આવે જમવાની ગાય પડી ગઈ. આ મંદિર એ રીતનું છે કે તમે મંદિરમાં જઈને સત દેવીદાસ એમ બોલો ને એટલે અંદરથી અવાજ આવે અમર દેવીદાસ. હાલો હાલો આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના. ને કેવું સરસ લોકેશન છે, મને તો બહુ જ અહીંયા મજા આવે છે. હાલો મસ્ત મજાના દર્શન કરી લીધા, બધા ધૂણાના દર્શન કર્યા, સતદેવીદાસના અમરદેવીદાસના ને બધા, એટલે બધા ઉપર તો માળેમાં દર્શન કર્યા, નીચેના માળમાં દર્શન કર્યા ને બાકી બધા ધૂણાની ભભૂતિની પ્રસાદી લઈ લીધી અને દર્શન કર્યા. હવે અહીંયા એક યજ્ઞશાળા છે તો ત્યાં દર્શન કરી લઈએ અને પછી પ્રસાદી લઈ લઈએ. અને વરસાદ ઠમઠમ ચાલુ છે એટલે આપણે મોબાઈલ જો બહુ બહાર કાઢશું તો પલળવાની બીક રહેશે, એટલે બહુ બહાર નીકળવાનું એમ ઓછો. પરબધામની પ્રસાદી લેવા મસ્ત મજાની પ્રસાદી છે. તમે બધા પણ આવજો પરબ ક્યારેક, ત્યારે જરૂરથી પ્રસાદી લેજો. આમ થઈને નીકળી જશે એ દુકાન ધારો હાર્દિકભાઈ હાલવાની કે અમે પરબ પોગી ગયા હે ને. પરબ જોવો વરસાદ તમે એકવાર. હા પરબમાં પાણી જો પરબની ધજા દેખાય. હાલો મિત્રો, પરબધામથી નીકળી ગયા છે, હવે જવાનું છે આપણે. વરસાદ બહુ આવી ગયો છે એટલે તોરણિયાનું બંધ રાખ્યું છે અને હવે જવાનું છે આપણે કાગવડ, ખોડલધામ ને વીરપુર. હા વરસાદ જો કે બહુ હતો એટલે બહુ ટ્રાય ન કરાય, આવાને હેરાન થઈ જાય. અને પાછું મને હે ને વીજળીથી બહુ બીક લાગે છે. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. એટલે હે ને બહુ સાહસ કર્યા જેવું નથી. આમ તો હું જ નકું માણસ છું, બાકી તો વાંધો ના આવે. એટલે છે ને આપણે ભલું કરે રામાપીર, હવનું સારું કરે, જરૂર તમારાથી કરે. પણ આપણે તોરણિયા પાછા ક્યારેક મળશું. એટલે તોરણિયા ચાક મિત્રો આજે કોઈ રાહ જોતા નહીં, આજે હું આવવાની. હા એટલે તોરણિયા વાળા કોઈ
પ્રસાદી લઈ લીધી, મસ્ત મજાના દર્શન કર્યા, ધૂણાના દર્શન કર્યા, સમાધિના દર્શન કર્યા, પછી કુંડનું પાણી પીધું અને ઘણું બધું કર્યું. બહુ મજા આવી અને હવે જો કે નીકળી જઈ કાગવડ જઈને આપણે નવો બ્લોગ બનાવશું. એ કાલના બ્લોગમાં મળશે. આ બ્લોગમાં તો એટલામાં એન્ડ આપી દેવાનો છે, પણ મજા આવી ગઈ. હેલો પરબને બાય બાય ટાટા. પાછા વહેલા વહેલા આવીએ અને સરસ મજાના પાછા દર્શન કરી લઈએ. કરશનદાસ બાપુ, દેવદાસ બાપુ, અમરમાં ને બધા જાજા ઘણા બધા છે. બધાના નામ તો હું જો કે ભૂલી ગઈ હું, એટલે આપણે થોડુંક નામ લઈએ. આ હળમતિયાના રામા મંડળ પ્રખ્યાત છે, જોજો બધા હો, અસલ આવે. આવજો કહી દીધું. દેવકી ગલોલ આવી ગઈ છે. કોઈને પેંડા લેવા હોય તો આવી જાજો, બહુ મસ્ત પેંડા મળે છે. એકવાર ખાશો એટલે બીજી વાર જરૂરથી પછતા હો. એટલે લઈ લેજો, રહી ન જતા કોઈ. અમારે એક બેન આવ્યા છે કંસમાંથી, તો એને લઈ જવાના છે. પછી શેઠાખાઈ ગામથી આવ્યા છે તો એને લઈ જવાના છે, અને અમારે લઈ જવાના છે. પછી અમારા લાડકડા અને નાનકડા દેવરજી, એટલે કે દેવરજી એટલે દેવર એટલે દીકરો થાય આમ તો અમારો, એને લઈ જવાના છે. ચાલો જો મસ્ત મજાના તાજા તાજા પેંડા બને છે અને આપણે આ પેંડા ઘરે લઈ જવાના થાય છે. જો દેવકી ગલોલના પેંડા છે પ્રખ્યાત, જરૂરથી લેજો બધા, બહુ મસ્ત આવે. હા બધા જેટલા પેલા હા જેને જે રીતે જોતો હોય એ રીતે લઈ લ્યો. હા જેવા જોઈએ અને પેલા હા લેવાય પેડો, હા લેવાય. પેંડા ખાવાના તમારે નથી લઈ જવા. દેવકી ગલોલનું મંદિર જો ગરમા ગરમ પેંડા લઈ લઈએ બાકી જોરદાર. ફ્રેશ હોય નહીં ભાઈ, બધાને ચખાડો તો થાય, બધાને અલગ અલગ લેવાના છે. 400 વાળા છે આ 400 ને 350. તો જો હે દેવકી ગલોલના પેંડાની થેલીઓ કરી લીધી છે, આખી થેલીઓ ભરી. તમે જુઓ આ ઠાઠો આખું પેંડાનું જ ભર્યું છે. હવે જેને જેટલા ખાવા છે એટલા લઈ ગયા છે. તાજા તાજા એ તાવામાંથી મસ્ત ઉતરતા ગયા ને એ લોકો વારતા ગયા ને અમે પેકિંગ કરતા ગયા. ભરી લીધા છે બધા. હવે કોઈને 20 કિલો લઈ જાય 20 કિલો લઈ જાય ને કોઈને 5 કિલો લઈ જાય 5 કિલો લઈ જાય. જેને જેટલા ખાહે એટલા ખુશી ખાહે, જેવી જેની ફેર એમ. એટલે પેંડા બહુ જાજા ભરાઈ ગયા. રિક્ષામાં વજન વધી ગયું.